दोस्तों ने सामने है पावागढ़। તમે જોઈ શકો છો સામે છે પાવાગઢ ને ત્યાંથી જ્યારે તમે વડાતલાવ તરફ જશો, આ તરફ વડાતલાવ આવેલું છે. જ્યારે દોસ્તો પાવાગઢથી વડાતલાવ તરફ જશો એટલે તમને આ રીતનો રસ્તો જોવા મળશે. તો દોસ્તો અહીં બોર્ડ પણ મારેલું છે, કમાની મસ્જિદ. તમે જોઈ શકો અહીં બોર્ડ મારેલું છે. ત્યાંથી ડાયરેક્ટ તમે અંદર જશો એટલે તમને કમાની મસ્જિદ જોવા મળશે. તો દોસ્તો જો તમારે કમાની મસ્જિદ તરફ જવું હોય તો આ તરફ સીધા ચાલે જશો એટલે ડાયરેક્ટ તમે કમાની મસ્જિદ જે લોકેશન છે એ તરફ તમે જઈ શકો. આપણે સામેથી આવ્યા ને આ બાજુ છે કમાની મસ્જિદ, તમે જોઈ શકો છો. ને આ તરફ થોડા તમે આગળ જશો એટલે મળશે એક લોકેશન આવેલી છે, તમે જોઈ શકો છો. એ રસ્તા સીધા જશો એટલે હું તમને જે વિડીયોમાં બતાવું એ લોકેશન તરફ તમે જઈ. દોસ્તોને આપણે જે પેલી કમાની મસ્જિદ જોઈને આ તરફ થોડા તમે આગળ આવશો એટલે તમને આ રીતનું જે જંગલ છે જોવા મળશે. અહીંથી થોડા દૂર આવેલું છે એક લોકેશન. એ લોકેશનનું નામ તો મને નહીં ખબર, પણ ખાલી હું તમને બતાવીશ કે જે રાજા રજવાડા સમયની જે પ્રાચીન લોકેશન છે એ હું તમને બતાવવા જઈ રહ્યો છું. ને એ લોકેશનથી થોડા તમે આગળ આપણે જવાનું છે ત્યારે તમે ખોડિયારમાંનું મંદિર પણ જોવા મળશે. તો ખાસ કરીને કે વધારે આમ ઝાડીવાળું હોય તો આપણે અંદર જે ખોડિયારમાંનું મંદિર આવેલું છે તે આપણે જોવા નહીં જઈએ, કારણ કે બહુ ગાઢ જંગલ જેવું હોય ને એટલે એકલા જ આપણે 2 જણા આવ્યા છે. આપણે 6 વાગવા આવ્યા છે એટલા માટે. તો દોસ્તો વિડીયો સાથે બન્યા રહીજો. એ રાજા રજવાડાના સમયની જે પ્રાચીન લોકેશન છે એ હું તમને બતાવવા જઈ રહ્યો છું. તો તમે જોઈ શકો છો આ જે લોકેશન છે એ તમે જોઈ શકો છો, જે આવા જંગલની અંદર આવેલી છે. અત્યારે તમે ખાલી પાવાગઢનું જે જંગલ છે એ પણ જોઈ શકો છો. અહીંથી જવાનું છે, પણ રસ્તો અમે ઉનાળામાં આવ્યા હતા, પણ આપણે જવાઈ શકે નહીં જવાતું એ ખબર નહીં. બાકી આ છે પાવાગઢનું ખતરનાક જંગલ, તમે જોઈ શકો છો. ને જે લોકેશન છે અહીંથી થોડા આગળ આ તરફ આવેલી છે, પણ રસ્તો તમે જોઈ શકો છો. એટલે આપણે કઈ થઈને જવું એ પહેલાં વિચારવું પડશે, ત્યાર પછી જ જઈએ એ લોકેશન તરફ. તો વિડીયોમાં બન્યા રહેજો. બસ આપણે અહીંથી હવે જઈએ એ લોકેશન તરફ જોવા માટે, પણ કેમ કે એકવાર જોઈ લઉં અહીં છે કઈ છે, હું ભૂલી ગયો છું એટલા માટે. દોસ્તોને અહીંથી હવે જઈ રહ્યા છે ને તમે જોઈ શકો છો જે લોકેશન હું તમને બતાવવા જઈ રહ્યો છું એ આવા જંગલોની અંદર આવેલી છે. પણ વિડીયો પછી તમે લાઈક ને સબસ્ક્રાઈબર નહીં કરો તો મને બહુ ખોટું લાગે, કેમ કે હું તમારા માટે આટલી બધી મહેનત કરી રહ્યો છું એટલા માટે કહું છું તમને. તો આવા ગાઢ જંગલોની અંદર જવાનું છે, તો કાંટા પણ બહુ હોય, કોઈક જંગલી જાનવર પણ હોઈ શકે છે. તો પછી વિડીયોને એટલે લાઈક જરૂર કરજો. હું તમારા માટે બહુ મહેનત કરી રહ્યો છું. તો આ રીતનો રસ્તો હોય છે. હવે આપણે ઉપર જઈએ કઈ રીતે એ મને સમજાતું નહીં પહેલી છેલ્લી વાત. તો અહીંથી જે તો ખરા આગળ જે લોકેશન છે એ જોવા મળે કે નહીં જઈએ તો ખરા. અહીંથી તમે જોઈ શકો છો આ રીતનો રસ્તો છે, તે ટ્રેકિંગ કરીને અમે આવ્યા છીએ. એ લોકેશન અહીં જ હોવા જોઈએ. તો દોસ્તો આ ફાઇનલી આપણે આવી ગયા છે. સામે છે રાજા રજવાડા સમયની પ્રાચીન લોકેશન. તો દોસ્તો જ્યારે તમને આ લોકેશન નહીં મળે, હું પહેલો ગેરંટી સાથે કહી દઉં, કેમ કે આ જે લોકેશન છે એ છે પાવાગઢના જંગલોની અંદર આવેલી છે. તમે જોઈ શકો છો આ એક છે રાજા રજવાડા સમયની પ્રાચીન લોકેશન. એની અંદર તો જવું નહીં, કારણ કે હાલમાં ચોમાસું ચાલી રહ્યું છે, કોઈ પણ જાનવર હોઈ શકે છે, એટલા માટે હું તમને બહારથી જ ખાલી બતાવી દઉં. તમે જોઈ શકો છો આ છે એક રાજા રજવાડા સમયની પ્રાચીન લોકેશન. અને ખોડિયારમાંનું જે મંદિર આવે છે તો અહીંથી થોડા દૂર જઈએ ત્યારે ખોડિયારમાંનું જે મંદિર છે તે આવેલું છે, પણ આવું ગાઢ જંગલ છે એટલા માટે આપણે જવું નહીં આગળ. તો જોઈ શકો છો આ છે પાવાગઢનું ખતરનાક જંગલ. પહેલાં હું 1-2 પથ્થર અંદર નાખી જાઉં, જો કંઈ ના આમ અવાજ આવે તો આપણે અંદર જઈએ, બાકી તો નહીં જઈએ, કારણ કે હાલમાં ચોમાસું ચાલે છે ને કોઈ બી જાનવર હોઈ શકે છે એટલા માટે. દોસ્તોને તમે જોઈ શકો છો આ છે એક પાવાગઢના જંગલની અંદર આ જે લોકેશન છે આવેલી છે. તમે જોઈ શકો હાલમાં તૂટેલી ફૂટેલી હાલતમાં જોવા મળે છે. જે પહેલાંનું જે રાજા રજવાડા સમયનું જે ટેક્સચર કામ છે એ પણ તમે જોઈ શકો છો, અને પથ્થરોથી જે ચણવામાં આવ્યું છે તમે જોઈ શકો છો. આપણે વિડીયોના માધ્યમથી કઈ આ રીતનું જોવા મળે છે. તો અંદર તો જવું નહીં, કારણ કે અંદર બીક લાગે છે એવું છે એટલા માટે. અને પહેલાંનું જે ટેક્સચર કામ છે એ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી.
અહીં તો એ આ એક રૂમ છે, એક પેલો દરવાજો ને એક બે 3 રૂમ આવેલા છે, 1 2 ને આ એક 3. તો આપણે અંદર જવું નહીં, ખાસ કરીને અંદર તો બીક લાગે છે એવું હોય છે, એટલા માટે તમે જોઈ શકો છો આ છે એક રાજા રજવાડા સમયનું પ્રાચીન બાંધકામ. અને આ જે લોકેશન છે પાવાગઢના જંગલની અંદર આવેલી છે. તમે જોઈ શકો છો ને પહેલાંનું જે સ્ટ્રક્ચર કામ છે તમે જોઈ શકો છો ને હાલમાં જે જર્જરિત થઈ ગયું છે, તૂટેલી હાલતમાં એ રીતનું જોવા મળે છે. તો અંદર બસ આપણે અંદર જવું નહીં ખાસ કરીને, કેમ કે અંદર કોઈ જાનવર હોઈ શકે છે, એટલા માટે ઠોકે નહીં. બસ તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને આવા જ નવા વિડીયો જોવા મળશે. તો બસ આ બાજુ છે પાવાગઢનું જંગલ, આપણે અંદર આવ્યા છે. તો જોઈ શકો છો ને આ છે રાજા રજવાડા સમયનું પ્રાચીન સ્ટ્રક્ચર કામ. તમે જોઈ શકો છો આ જે લોકેશન છે પાવાગઢના જંગલોની અંદર આવેલી છે. આ એક હજુ અંદર એક રૂમ છે, પણ જવાની હિંમત નહીં થતી, એટલા માટે તમે જોઈ શકો છો આ એક રૂમ. ત્યાર પછી હું તમને બીજી રૂમ બતાવવા જઈ રહ્યો છું. આ એક બીજી રૂમ છે, તમે જોઈ શકો છો આ એ દરવાજો છે. ઉપર સેમ ટુ 3 જે રૂમ છે તે એક સરખા બનાવવાના, એક સરખી ડિઝાઇન છે. તો તમે જોઈ શકો છો ને આ એક અંદર પણ રૂમ છે. ને જે રાજા રજવાડા સમયનું જે સ્ટ્રક્ચર કામ છે એ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી. જે પહેલાંનું જે ચણતર છે તે પથ્થરોથી ચણવામાં આવતું. ને આ એક બીજી રૂમ છે, એ હવે વધારે તૂટેલી છે, તમે જોઈ શકો છો. તો અંદર આપણે ખાસ કરીને જતા નહીં, 3 એક સરખી છે, એટલા માટે હું અંદર જઈને શું બતાવું. ને અંદર આમ તૂટેલી હાલતમાં હોય એ રીતનું જોવા મળે છે. એટલે બસ તો દોસ્તો આ જે લોકેશન છે પાવાગઢના જંગલમાં હતી. તો દોસ્તો તમને બતાવી દીધી. ને દોસ્તો જો તમને આપણો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબર કરી લેજો, જેથી કરીને તમને આવી નવી તમને લોકેશનો જોવા મળશે આપણા વિડીયોના માધ્યમથી. તો અત્યારે જ લાઇક શેર સબસ્ક્રાઈબર કરી લેજો. તો તમને અમારા અત્યારે જેવો હું વિડીયો અપલોડ કરું તેવો હું તમારા મોબાઈલને નોટિફિકેશન મળે. તો બસ આ જ છે એ પાવાગઢની અંદર જે લોકેશન આવેલી છે તે.